જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે આંગળી સીંધવાનું કાર્ય. એક વખત એક મહાન ગુરુ અનેક શિષ્યો તેમની પાસે ભણે અને એટલું સુંદર ભણાવે કે વિદ્યાર્થીઓને એક જ વાત શીખવે બધાને યાદ રહી જાય. અને ખૂબ સારી રીતે એક ગુરુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. એક વખત એક ગુરુએ નક્કી કર્યું કે હવે હું મૌન વ્રત ધારણ કરીશ. આજ પછી હું ક્યારેય બોલીશ નહીં અને તમામ શિષ્યોને વાત કરી કે હવે હું મૌન વ્રત રાખીશ. તમને હવે હું બોલીને કશું ભણાવીશ નહીં. આથી બધા શિષ્યો નિરાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા. ઘણાની તો આંખમાં બોર જેવા આંસુ પડવા લાગ્યા. અરે ગુરુજી, આ તમે શું કરો છો? જો તમે બોલશો નહીં તો અમને ભણાવશો કેવી રીતે? અમે ભણશું કેવી રીતે? આગળ કેવી રીતે વધીશું? તમે એટલું સરસ બોલો છો કે અમને ગમે છે. તમારું બોલેલું અમને તરત યાદ રહી જાય છે અને તરત અમે આગળ વધી શકીએ છીએ. ગુરુએ કીધું કે તો મારો નિયમ છે, હવે હું બોલીશ નહીં. મૌન રીતે તમને સંકેતો આપીશ, કાર્ય તમારે કરવાનું છે. ગુરુએ નિર્ણય લીધો અને મૌન વ્રત શરૂ કર્યું. વિદ્યાર્થીઓને માત્ર ઈશારા અને મૌનની ભાષામાં સમજાવ્યું, રસ્તો બતાવી દીધો. એ પ્રમાણે શિષ્યો કામ કરવા લાગ્યા. પહેલા તો બહુ દુઃખી થયા, હવે અમે આગળ નહીં વધી શકીએ, હવે અમારું પૂરું, અમારા ગુરુ જ્ઞાન નથી આપતા, એટલે હવે અમારું આગળનું કોઈ કાર્ય નહીં થાય. પરંતુ વર્ષની અંદર ચમત્કાર થયો. જે ગુરુ મૌનની ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા, શીખવી રહ્યા હતા, એ ગુરુ પણ શ્રેષ્ઠ. એમના શિષ્યો ખૂબ પ્રગતિ કરી અને જે બોલતા હતા એવા જ ગુરુના શિષ્યો જેવા આ પણ તેજસ્વી. આથી બધાને નવાઈ લાગી કે વર્ષ દિવસથી ગુરુ બોલતા નથી, છતાં પરિણામ તો એનાથી વધ્યું. બોલતા હતા એના કરતાથી પરિણામ સુધર્યું. આવું કેમ થયું? ત્યારે એક મહાન વ્યક્તિ, મહાન ગુરુ ઋષિએ તેમને કહ્યું કે તમારા ગુરુ બોલ્યા નથી, પરંતુ તમને આંગળી સિંધાડી છે અને જે રસ્તો તમને બતાવ્યો છે એ રસ્તાને શોધવા માટે તમે જાતે મહેનત કરી છે. જાતે મહેનત કરવાને કારણે તમારું બુદ્ધિ શક્તિ એમાં વપરાણી છે અને વધારે તમારી શક્તિ એમાં વપરાણી, તમને અનુભવ મળ્યો અને તમે જાતે મેળવ્યું. એટલે જાત અનુભવ દુનિયામાં શ્રેષ્ઠ અનુભવ છે. એટલે તમે ગુરુ ભણાવ્યું ને એના કરતા વધારે યાદ રહ્યું, કારણ કે તમે જાતે કર્યું છે. ગુરુએ માત્ર તમને રસ્તો બતાવ્યો, એ રસ્તે તમે ચાલવા લાગ્યા, સ્વ અનુભવથી ચાલ્યા, એટલે તમે શ્રેષ્ઠ બન્યા. અને આ શ્રેષ્ઠતાને કારણે ખૂબ આગળ વધી અને પ્રગતિ કરી છે. આ મૌન રહેલા ગુરુએ પણ સુંદર પરિણામ લાવી બતાવ્યું, કારણ જાત અનુભવ. આમ માણસ અનુભવથી સૌથી વધારે કઢાતો હોય છે. એટલે જ કહેવાય ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આમ અનુભવ એ જીવનનો શ્રેષ્ઠ શિક્ષક છે. એ વ્યક્તિ ધારે તે કરી શકે. એટલા માટે શાળા કોલેજની અંદર શિક્ષક કોઈ વિદ્યાર્થીને ભણાવી નથી શકતા, માત્ર એને માર્ગદર્શન આંગળી સીંધી શકે છે. જો એ રસ્તા ઉપર બાળક પૂરપાટ દોડવા લાગે તો સફળતાના શિખરો સર કરી દે, અને ગુરુ ઉપર જ આધાર રાખીને બેઠો રહે તો એની પ્રગતિ એટલી થતી નથી.